माता की वंदे मातरम। लड़ेंगे चेतरभाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतरभाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। खूब खूब धन्यवाद। આજે ખાપા ગ્રુપ પંચાયતના નિકલાબંધ ખાતે એક જનસભા મીટિંગનું આયોજન કરેલું છે ને આ મીટિંગની અંદર આપણે સૌ ચર્ચા વિચારણા કરતા જાણવા મળ્યું કે આપણા વિસ્તારની અંદર લોકશાહી શાસનમાં 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું અને 32 વર્ષથી ભાજપ સત્તામાં છે। તો આપણા વિસ્તારની અંદર આપણા હક અધિકારની વાત કરીએ ત્યારે આપણા વિસ્તારની અંદર બાળકો માટે આ બાળકો બેઠા છે એના માટે સારામાં સારું શિક્ષણ મળ્યું છે કે કેમ મળ્યું છે शिक्षण? આપણા વિસ્તારની અંદર દવાખાનાની સુવિધા પૂરેપૂરી મળી છે કે કેમ નથી મળી? આપણા વિસ્તારમાં મહિલા અધિકાર મળ્યા છે? આપણા વિસ્તારમાં બાળકોના અધિકાર મળ્યા છે? આપણા વિસ્તારમાં ખેતીવાડીના અધિકાર મળ્યા છે? આપણા વિસ્તારની અંદર જલ જંગલ જમીન અધિકાર મળ્યા છે? આપણા વિસ્તારની અંદર સુકાકારી માટે રોડ રસ્તા મળ્યા છે ખરા? આપણા વિસ્તારની અંદર ગ્રામ પંચાયતમાં આપણે રોજગાર મળ્યો છે ખરા? તો આ બધા હક અધિકાર આજ દિન સુધી આપણે મળ્યા નથી। તો આપણે સરકાર જોડે હક માંગતા માંગતા આપણે 70-75 વર્ષ થઈ ગયા। હવે આપણે કંટાળી ગયા છે। કંટાળી ગયા છો ને? તો હવે આપણે શું કરવું પડે? સરકાર બદલવી જોઈએ, ખરેખર બદલવી જોઈએ। તો હવે આપણે કઈ સરકાર લાવવી પડે? કોંગ્રેસ ભાજપ આપણે હક નથી આપ્યા। આ લોકો કોંગ્રેસ ભાજપ વાળા આપણે કરોડોની ગ્રાન્ટ આપણા હક અધિકાર પર કાગળ ઉપર બતાવીને કોઈના ઘર ખાઈ ગયા, કોઈના પુલિયા ખાઈ ગયા, કોઈના ચેક ડેમ ખાઈ ગયા, બરાબર? તો આ બધું જ ખાઈ ગયા। શિક્ષણનો હક ખાઈ ગયા, આરોગ્યનો હક ખાઈ ગયા। તો હવે આપણે આ સરકાર ઉપર ભરોસો નથી। તો આપણે હવે કઈ સરકાર બદલીશું? આમ આદમી પાર્ટીની સરકાર લાવીશું। આમ આદમી પાર્ટી શા માટે લાવવાની છે? આપણા હક અધિકાર આપણને મળે એટલા માટે આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું ને બધા? તૈયાર છો? હાથ ઊંચો કરો, ખબર પડે બધા તૈયાર છો? ખરેખર આપણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આપણે મહેનત કરવી પડશે। મહેનત કરશો ને? આપણા મહેનત કરીને આપણે સરકાર બનાવીશું તો જ આપણા અધિકાર મળશે ને? આપણે બધા તૈયાર કરશો? આપણે એટલા જણાથી સરકાર બને નહીં, આપણે મહેનત કરવી પડશે। તો આપણે બધા કોંગ્રેસ ને ભાજપ વાળા શું કે અમે આદિવાસી વિસ્તારની અંદર દારૂ ચવાણું 100 રૂપિયા વોટ લઈ લઈશું। હવે આપણે ચવાણુંમાં દારૂમાં વોટ આલવાના નથી। આપણા માટે જે કામ કરે, શિક્ષણ ઉપર કામ કરે, આપણા હક અધિકારી ઉપર કામ કરે, આપણા ગામમાં આપણું રાજ આવે, આપણે લખીને આલે, ગામની કામ કરવાની ગેરંટી આલે, એને આપણે વોટ આપીશું। એવી સરકાર આપણે બનાવીશું। કોંગ્રેસ ભાજપ પર આપણે વિશ્વાસ નથી, બરોબર કે? તો આપણે બધા એક થઈને સરકાર બનાવીશું તો જ આપણે હક અધિકાર મળશે। તો આપણે બધા તૈયાર છો ને? તો આપણે હવે પરિવારમાં, સમાજની અંદર આ બધી જાગૃતિ કરવી પડશે, બરોબર? આપણે ગામ સભા ભરવી પડશે અને આપણે લોભ લાલચ રાખવાનો નહીં। આપણે હક લેવો તો આપણે લોભ લાલચ ન રાખવાના, ઠીક હે ને? હવે કોઈ એમને કોઈ કહેવાનું છે? તમારા લોકલ ગામ લેવલના કોઈ પડતર પ્રશ્ન હોય એ